જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોની અંદર સ્ટાર્ટ કરીશું ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્ક. આજે ઇમ્પોર્ટન્ટ ભણવાના છીએ એ છે સ્વાધ્યાય 1.4. તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ, કારણ કે એની અંદર ઘણી બધી વસ્તુ એ નવીનતા આપણે જોવા મળવાની છે. ઘણું બધું નવીનતા છે, બરાબર. આ 1.4 છે. પેલા દાખલાની રકમ જોઈએ. એક રકમ આપી છે 4 વર્ગમૂળ 6 - 8 વર્ગમૂળ 10 અને 3 વર્ગમૂળ 6 + 12 વર્ગમૂળ 10 નો સરવાળો કરો. અત્યાર સુધી તમે સાદો સરવાળો કર્યો છે. હવે શરૂ કરવાનો છે વર્ગમૂળ વાળી સંખ્યાનો સરવાળો. એ બીજી રકમમાં છે ગુણાકાર, ત્રીજી રકમમાં સાદુરૂપ આપો, પ્લસ પણ દેખાય છે, માઇનસ પણ મને દેખાય છે, સરવાળો પણ છે, બાદબાકી પણ છે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. દાખલો પહેલો. 4 વર્ગમૂળ 6 - 8 વર્ગમૂળ 10 ઇન બ્રેકેટ. સરવાળો કરો કીધું ને, કાઉન્સમાં પણ પછી પ્લસ હું લખીશ, પ્લસ 3 વર્ગમૂળ 6 પ્લસ 12 વર્ગમૂળ 10 અને ઇન બ્રેકેટ. આખી રકમ લખવાની ના હોય, હું જેટલો અહીં લખું છું એટલું જ તમારે ટેસ્ટમાં, પરીક્ષામાં વગેરે જગ્યાએ લખવાનું હોય છે. હવે આ બરાબર કાઉન્સ છોડીએ. હવે આપણે કાઉન્સ છોડીએ તો શું થાય? જો વચ્ચે પ્લસ છે, વચ્ચે પ્લસ હોય એટલે આ 4 વર્ગમૂળ 6 વર્ગમૂળ 10 અંદર નિશાની એમને રહેશે. જો માઇનસ હોય તો અંદર નિશાની બદલે. આ 3 વર્ગમૂળ 6 અને પ્લસ 12 વર્ગમૂળ 10 આ બરાબર. હવે સરળ કે બાદબાકીની વાત કરીએ. વર્ગમૂળની અંદર સમાન સંખ્યા છે તો સજાતીય પદો કહેવાય. એ બે વચ્ચે કા સરવાળો થાય કા બાદબાકી. વર્ગમૂળની અંદરની સંખ્યા જોવાની છે. સેમ નિશાની, સેમ સંખ્યા અને નિશાની સેમ તો સરવાળો. વર્ગમૂળની અંદર સેમ સંખ્યા અને નિશાની વિરુદ્ધ છે તો બાદબાકી. જોવા અહીંયા વર્ગમૂળની અંદર 6 છે, એક જગ્યાએ 6 હા છે, તો કા સરવાળો કા બાદબાકી થશે. ભાઈ કોનો? તો આગળની સંખ્યાનો સરવાળો પાછો એ જોવાનો. અહીંયા 4 છે, અહીંયા 3 છે, બે પ્લસ છે, સરખી નિશાની સરવાળો. 4 ને 3 7 અને વર્ગમૂળની અંદર 6. 4 ને 3 7, વર્ગમૂળની અંદર 6. આગળ હવે આ વર્ગમૂળ 10 છે, વર્ગમૂળ 10 પણ એ પ્લસ 12 અને -8 બાદબાકી થાય. 8 માંથી 12 માંથી 8 જાય તો 4 વધે. અંદર તો એમને મજો અંદરની બાદબાકી થશે જ નહીં. ખાલી બાદબાકી થાય કે ન થાય એના માટેની જ શરત છે 10 હોવા જોઈએ બે જગ્યાએ. મોટા પદની નિશાની પ્લસ. આ આપણો જવાબ લો. 3 સ્ટેપ થયા કહેવાય. વર્ગમૂળ વાળી સંખ્યાનો પણ સરવાળો કે બાદબાકી આ રીતે થાય. દાખલા નંબર 2. એવું કીધું છે કે ભાઈ ગુણાકાર કોનો? તો કઈ લખું છું 5 વર્ગમૂળ 3 ગુણ્યા 4 વર્ગમૂળ 12. હવે ગુણાકારમાં શું હોય? જો સરવાળા બાદબાકી ખાસ યાદ રાખજો. હવે ગુણાકારમાં પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક હારે થાય તો કે 5 ગુણ્યા 4. આ એક સ્ટેપ વધારું છું, આ 5 ગુણ્યા 4. હવે અસમય સંખ્યા વર્ગમૂળની અંદર છે એનો ગુણાકાર વર્ગમૂળ હારે થાય. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 12 આવી રીતના ગુણાકાર થઈ શકે. અને મેં અલગ કર્યા. અહીં વચ્ચે ગુણાકાર નથી તો સમજી લે ગુણાકાર છે, કાઉન્સની અંદર હોય તો. હવે 5 4 20, આ 20 અને આ ગુણ્યા આનો ગુણાકાર 12 3 36. 36 લખાય પણ વર્ગમૂળની અંદર. અહીં 36 નું વર્ગમૂળ નીકળે છે, કેટલું થાય છે? તો કે 6. તો કે ભાઈ કાઢો 6, આ લખ્યું 6. એ બેનો ગુણાકાર જઈ શકે. પૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાકાર થાય. જેમ પૂર્ણાંક 5 4 20 એમ 20 ગુણ્યા 6 થાય તો કરવું જ પડે. 6 2 12 120. એકદમ સરળ દાખલો, પણ નિયમ જાણજો. પૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા હારે જ ગુણાકાર, વર્ગમૂળ સંખ્યાનો વર્ગમૂળ હારે જ ગુણાકાર થાય. દાખલા નંબર 3.
સાદુરૂપ આપો એવું કીધું છે. કોનું સાદુરૂપ છે? 5 વર્ગમૂળ 2 પ્લસ 2 વર્ગમૂળ 8 માઇનસ 3 વર્ગમૂળની અંદર 32 પ્લસ 4 વર્ગમૂળની અંદર 128. ચાલો સાદી રૂપ તો કે સરવાળો બાદ બાકી આ બરાબર આ 5 વર્ગમૂળ 2 એમને એમ રહેશે. આ પ્લસ આ 2. હવે 8 માં આવું બોલું છું કે 8 ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર 8 થઈ જાય પણ એક ભાગનું વર્ગમૂળ નીકળે એવું શક્ય છે? તો કે હા. 4 ગુણ્યા 2 4 2 8 4 નો વર્ગમૂળ 2 નીકળે છે. એક સ્ટેપ વધારું છું અહીંયા અહીં લખું છું 4 ગુણ્યા 2 8 જ છે પણ દાખલો કરવા માટે આવું કર્યું વર્ગમૂળ કાઢવા માટે. પછી માઇનસ 3 32 ના બે ભાગ પાડો જેથી એક ભાગનું વર્ગમૂળ નીકળે. જો 16 ગુણ્યા 2 32 થાય 8 ગુણ્યા 4 32 થાય 8 4 32 4 નું નીકળે પણ 8 ના પાછા ભાગ પડે જેમાં એકનું વર્ગમૂળ નીકળે 4 2 8 એમ. તો હું મોટો ભાગ જ પસંદ કરીશ ભાઈ. 16 ગુણ્યા 2 16 નું વર્ગમૂળ 4 નીકળે છે ડાયરેક્ટ 16 ગુણ્યા 2 પ્લસ 4 128 એના બે ભાગ પડો જેથી એક ભાગનું વર્ગમૂળ નીકળે. મોટો ભાગ જ પસંદ કરીશ 64 ગુણ્યા 2 નહીતર બીજી રીતે પણ થતું હોય બરાબર પણ એ ભાગનું વર્ગમૂળ કાઢ્યા પછી પાછા ભાગ પડતા હોય પાછું વર્ગમૂળ નીકળતું એની જગ્યાએ મોટો ભાગ જ પહેલો વહેલો પસંદ કરો 64 ગુણ્યા 2 64 નું વર્ગમૂળ 8. ચાલો હવે કરીએ છીએ આ બરાબર આ 5 આ વર્ગમૂળ 2 અહીંયા પ્લસ આ 4 નું વર્ગમૂળ નીકળે છે 2 વર્ગમૂળ એટલે બહાર આવી જાય ઓલરેડી 1 2 તો હતા જ અને આ 4 નું વર્ગમૂળ કાઢીને 2 આવ્યા છે તો એ 2 નો ગુણાકાર થાય. આ 2 બહાર આવ્યા એ અને 2 બહાર હતા જ 2 2 4. હવે અંદર 2 વધ્યા છે એને એમને રાખો આ લખ્યા. હવે અહીંયા આવ્યા 16 નું વર્ગમૂળ 4 વર્ગમૂળ એટલે બહાર આવી જાય વર્ગમૂળમાંથી બહાર આવી ગઈ 4 બહાર 3 હતા જ 4 3 12 અંદર 2 હજી એમને એમ છે પ્લસ 64 નું વર્ગમૂળ 8 બહાર 4 હતા જ એને રે ગુણાકાર 8 4 32 અંદર 2. હવે વર્ગમૂળની અંદર બધી જગ્યાએ વર્ગમૂળ 2 છે. જો વર્ગમૂળની અંદર બધે 2 છે તો એ સજાતીય પદો કહેવાય. બધા વચ્ચે સરવાળો કે બાદ બાકી થાય સરખી નિશાની તો સરવાળો પાછો આગળની સંખ્યાનો 5 ને 4 9 9 ને 32 41 વખત વર્ગમૂળ 2 અને આવું બોલી શકાય 41 વર્ગમૂળ 2 એટલે 41 વખત વર્ગમૂળ 2. હવે માઇનસ 12 વર્ગમૂળ 2 માઇનસ એટલે બાદ બાકી 41 માંથી 12 વખત વર્ગમૂળ 2 બાદ કરો તો 29 વખત વર્ગમૂળ 2 વધે 29 વર્ગમૂળ 2. આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર ખૂબ જ આઈએમપી મોસ્ટ આઈએમપી દાખલા 6 દાખલા ભણવાના છીએ. ત્યાં સુધી સખ્યાસરના જય સ્વામિનારાયણ.